મહત્વના સમાચાર ગમે ત્યારે જાહેર થશે કોંગ્રેસના બાકી 4 ઉમેદવારના નામ। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન સામે આવ્યું છે। 4 બેઠકના ઉમેદવાર નક્કી છે, ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે। રાજકોટ, અમદાવાદ પૂર્વ, મહેસાણા, નવસારી બેઠક પર કોંગ્રેસે હજુ પણ ઉમેદવારની જાહેરાત નથી કરી। તેથી ગુજરાતમાં 26 બેઠક પૈકી 2 બેઠક પર કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે અને 2 બેઠક કોંગ્રેસે આપ માટે છોડી છે, જ્યારે બાકીની 20 બેઠકોના ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે। बची है 4 सीटों पर, वो भी फैसला कौन प्रत्याशी कहां से चुनाव लड़ेगा ये फैसला हो चुका है। किसी भी समय हम उसकी घोषणा करेंगे। कल से यहाँ पर चुनाव प्रक्रिया औपचारिक तरीके से गुजरात में शुरू होगी। परसों से 12 तारीख से हमारे प्रत्याशियों ने तय कर लिया है कि कौन किस समय अपना पर्चा दाखिल करेंगे। हमारी विभिन्न समितियां बन गई है। प्रचार से लेकर तो पब्लिकेशन तक के, मीडिया से लेकर सभी की सभी समितियों का गठन हो गया है। પેટા ચૂંટણીના ઉમેદવારોની કોંગ્રેસ જાહેરાત કરશે। પેટા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન સામે આવ્યું છે। उसके कैंडिडेट भी शीघ्र ही हम घोषित करेंगे। जैसा मैंने कहा, सिर्फ लोकसभा नहीं तो जो उपचुनाव भी हो रहे हैं उसके भी कैंडिडेट्स हमने लगभग तय कर लिए। किसी भी समय हम उसकी घोषणा कर लेंगे। તો વિધાનસભા પેટા ચૂંટણી અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિજાપુરમાં કોંગ્રેસ હવે દિનેશ પટેલને મેદાને ઉતારી શકે છે। વિજાપુર કોંગ્રેસમાંથી દિનેશ પટેલનું રાજીનામું લગભગ નક્કી છે। દિનેશ પટેલ હવે કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા છે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં દિનેશ પટેલ બોલ્યા, તમામ સમાજનું સમર્થન મળતું હોવાનો દાવો કર્યો। ભાજપમાંથી સીજે ચાવડા ઉમેદવાર છે। ગુજરાતની અંદર વિધાનસભાની 5 પેટા ચૂંટણી લઈને પણ જે કહી શકાય કે ચૂંટણી થવાની છે તેને લઈને જ કોંગ્રેસ પાર્ટીએ પણ વિધાનસભાની પેટા ચૂંટણી લઈને પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી। ત્યારે વિજાપુરથી પ્રબળ જે દાવેદાર છે તે માનવામાં આવી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી તરફથી દિનેશભાઈ પટેલ, કારણ કે તેઓ એક સામાજિક આગેવાન પણ છે, ઉદ્યોગપતિ પણ છે અને સાથે જ વર્ષોથી એ વિસ્તારમાં જોડાયેલા છે। પરંતુ તેમની સાથે જ દિનેશભાઈ ક્યાંક ને ક્યાંક પાર્ટીની પસંદગી તમારા ઉપર આવી રહી પ્રકારની વાત ચાલી રહી છે, એવી ચર્ચાઓ ચાલી રહી છે। હું ગોધરા ગામનો વતની છું। અમે કોંગ્રેસમાં ફાધર વખતથી 45 વર્ષથી કોંગ્રેસમાં સેવા આપીએ છીએ। ફાધરે બધા જ વર્ગોને સાથે રાખીને આજ સુધી સેવા આપી છે અને સાથે અમે બી આપતા રહ્યા છીએ। આજની તારીખમાં બી અમે કોંગ્રેસ સાથે જોડાયેલા છીએ અને દરેક વર્ગના દરેક કાર્યકરોના કોંગ્રેસ કાર્યકરોએ મને તૈયાર કરેલો છે કે ભાઈ તમે ટિકિટ લો, કોંગ્રેસને ચાલુ રાખો। એટલે હું આ ટિકિટની માગણી કરી છે અને મારો સમાજ બી મારી સાથે છે કે ભાઈ તમે સારા ઉમેદવાર છો, તમે પ્રયત્ન કરો। એટલે કાર્યકરો અને બધાના સાથ સહકારથી હું આજે આ પ્રયત્ન કરવા માટે નીકળ્યો છું। ટિકિટની માગણી કરી છે। પ્રદેશમાં જે જાહેરાત થાય એ બધા એના માટે હું આવેલો છું અત્યારે અહીંયા। મેક્સિમમ આજ સુધી કોઈએ વિજાપુર સીટ ઉપર વિચાર્યું ના હોય એવી ફાઇટ હું આપીશ। એટલે આપ સંપૂર્ણ રીતે જીતનો આપનો વિશ્વાસ પૂરેપૂરો છે, કારણ કે ભલે ના પણ એક કન્ફર્મ તો છે જ કે દિનેશ પટેલ ચૂંટણી લડી રહ્યા છે। જીતવાનો નહીં, ફાઇટ આપીશ એટલે તમે એમાં સમજી જજો કેટલી ફાઇટ આપીશ। એ આપ્યા પછી જ કહીશ તમને આટલી ફાઇટ દેખાશે કે ભાઈ ક્યારે બી નહીં બન્યું એવું બનશે, એવી મોટી ફાઇટથી આપીશ। બીજો કશે બીજું મતદારો વિશે શું કહેવું છે? તમામ મતદારોના આશીર્વાદ મારી સાથે, બધા મતદારોના આશીર્વાદ મારી સાથે, દરેક વર્ગના દરેક કોમના માણસો મારી સાથે છે। દરેક કોમના મેં અમારે લોકોને કામ કરેલા છે, એ લોકોને વ્યક્તિગત અમારી જોડે રસ છે બધાને। તો ચૂંટણીનો જંગ જામ્યો છે। કોંગ્રેસનો વોર રૂમ તૈયાર છે। અમદાવાદમાં કોંગ્રેસનો વોર રૂમ તૈયાર કરાયો છે। પ્રભારી મુકુલ વાસનિકે મીડિયા સેન્ટર અને વોર રૂમનો પ્રારંભ કર્યો। ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર મીડિયા સેન્ટર અને વોર રૂમ શરૂ કરાયો છે। રૂમને વોર ફોર ન્યાય ઝોન નામ અપાયું છે। પ્રભારી થોડીક જ વારમાં પ્રવક્તાઓ અને લોકસભા મીડિયા કોર્ડિનેટર અને ઝોનની મીડિયા ટીમો સાથે બેઠક કરશે। તો
તો ચૂંટણીનો જંગ જામ્યો છે. ઉમેદવારો ભાષણ અને પ્રચારમાં પણ ઉતર્યા છે. તો અમરેલીમાં ભાજપ ઉમેદવારની ભાષણમાં જીપ લપસી અને થોડી વાર માટે સન્નાટો છવાઈ ગયો હતો. મોદી સાહેબે 400 પાર તો 400 પાર તો થાવું. આપણા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે કીધું છે 500 પાર. તો સાહેબ અહીંયા તમને ખાતરી આપી હતી કે આ વખતે અમરેલી 500 પાર હશે, એમાં કોઈ શંકા નથી. કેમ કે અમે ગામડાની અંદર આવી હતી, ઉત્સાહ અને સૌનો પ્રેમ મળે છે, એટલે તમને પાકી ખાતરી આપી હતી કે 500 પાર અહીંયા થશે. મોદી વાત જૂનાગઢના પાણીદ્રામાં મોગલમાના મંદિરમાં સંતવાણીનો કાર્યક્રમ યોજાયો અને જેમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો એક જ મંચ પર દેખાયા. કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી જેવા ખ્યાતનામ કલાકારોએ કાર્યક્રમમાં રમઝટ બોલાવી. ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના જન્મદિવસ હોવાથી તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. રાજેશ ચુડાસમા પર તેમના સમર્થકોએ રૂપિયાનો વરસાદ કર્યો. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા ઉપર પણ તેમના સમર્થકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. એક જ કાર્યક્રમમાં બંને પક્ષના ઉમેદવારોનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વના સમાચાર. અમદાવાદના નરોડા વિસ્તારમાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. નરોડા પોલીસે હત્યારાની ધરપકડ કરી લીધી છે. ત્યારે એક વ્યક્તિએ પોતાની વડ સાસુની હત્યા કરી નાખી હતી. નરોડામાં વડ સાસુને ગળે ટૂંપો આપી હત્યા કરી અવાવરૂ જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આરોપી અમદાવાદમાં આવ્યો હોવાની માહિતી મળતા તેને પકડી લેવામાં આવ્યો. પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત સામે એ આવી છે કે હત્યાના આરોપી અજય રાણાની પત્નીને વડ સાસુએ તેની જાણ બહાર જ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા હતા, જેની અદાવત રાખી વડ સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. વર્ષ 2017માં આરોપી અજય એક યુવતી સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગ્યો હતો અને જેની પરિવારજનોને સ્વીકારી લીધો હતો. જોકે બંનેના અધિકૃત રીતે લગ્ન થયા ન હતા અને એટલે જ લગ્નના કોઈ પુરાવા પણ ન હતા. આરોપી અને તેની પત્નીના લગ્નના કારણે એક બાળકને પણ જન્મ થયો હતો. થોડા સમય બાદ આરોપી અજયની એક ગુનામાં ધરપકડ પણ થઈ હતી અને જેથી તેની વડ સાસુએ પૌત્રીની ચિંતા થતા તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવી નાખ્યા. ગઈકાલે આરોપી અજય ગિરિરાજસિંહ રાણા નાઓને એરેસ્ટ કરવામાં આવેલ છે અને તેની પૂછપરછ દરમિયાન આ મૃત્યુ નિપજાવાનું કારણ પોતાની પત્ની એટલે કે મરણ જનાર ચંપાબેનની દીકરીની પુત્રી નાઓને જે મરણ જનાર છે એમને અન્ય કોઈ જગ્યાઓએ લગ્ન કરાવી દે અને મોકલી આપેલ હોય એની દાજ રાખી અને આજે આરોપી છે અજય ગિરિરાજસિંહ રાણા એને ઘરે ટૂંપો દઈ અને